આ છે આપણી માલણ નદી. તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો નજારો દેખાય છે અને પાણી પણ ભર્યું છે. હું તો જોઈને મને નાહવાનું પણ મન થઈ ગયું છે. આમે રે દીપકભાઈ તો આઈ આવે સામેથી, એ પણ વિચાર કરતા લાગે છે કે નાહી નાખું કે ન નાવે. તમે પણ બધા બતાવજો કે તમને જોઈને નજારો કેવો લાગ્યો. પાણી પણ બહુ સરસ મજાનું છે. કઈ મસ્ત બેસીને નાસ્તો વાસ્તો કરીને એન્જોય કર્યા જેવો નજારો છે મસ્તીનો, એકદમ ફર્સ્ટ ક્લાસ. આ જોઈશો આ બીજા એક દીપકભાઈ પણ આયલા આવે છે. એ તો ફૂલ મસ્તીમાં આવે છે. મારો મોબાઈલ ને વ્યવસ્થિત રાખજો. જો આ ભાઈને પણ નાવાનું મન થઈ ગયું છે, કેમ કે એને મને મોબાઈલ ને પાકીટ જો આપી દીધું છે કે આ તમે હવે હાસો અને હું જાઉં છું નાવા. તો આપણે પણ પાછળ પાછળ જઈએ છીએ. જો ભાઈ આમાં ઉતરવાનું થાય તો હું પાછળ નહીં જાઉં, તો આપણે અહીંયા ઊભું રહેવાનું થઈને જવાનું થતું જ નથી આપણે. હા 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 હા, પાણી પણ કાંઈ આ જાય છે. જોઈ લ્યો આ, જો આ દીપકભાઈ તો બુડી ગયા છે ગોઠણ સુધી. બુડી જાવ એમ તો કહે છે, આપણે જવાનું થતું નથી. કેમ કે આપણે પહેર્યા છે જે નવા કપડાં ઘેરેલી પહેરીને નીકળ્યો છું, એટલે આપણે જવાનું થતું નથી. ચપ્પલ પણ તો હાથમાં લેવું પડ્યું છે. અમે એથી એક દીપકભાઈ બોલાવે છે કે તમે આ ખાડે આવી જાઓ, આપણે નાવા જઈએ એમ. આયરી એક દીપકભાઈ તો આયલા જાય છે હજી પાણીમાં, અને એક દીપકભાઈ ત્યાં છે. બબે દીપકભાઈ ભેગા થયા છે, કંઈ નક્કી નહીં શું કરે. પાણી દોસ્તો બહુ સરસ મજાનું છે, મસ્તીનું. તમે પણ જોઈ શકો છો. હા, કેટલો મસ્ત નજારો લાગે છે. મને અહીંથી ના જવાનું મન થાય છે, પણ આમાં પાણીમાં જવું કેમ એમ થાય છે. કેમ કે બબે ફોન મારી પાસે છે, એક તો હાથમાં છે, એક ખિસ્સામાં છે. લઈને લપસીને ગળી ગયો પાણીમાં તો કોઈ ઊભો કરવાય નહીં આવે. એ તો બે નાવાના હતા, પણ નાવાના બાને એ તો મને એમ લાગે છે કે રસ્તે સડી રહ્યા હવે. મને તો અહીંયા ખોટો જ ઊભો રાખીને ગયા. ખાલી એ બધું જાવું છું જ્યાં મને અહીંયા પાકીટને મોબાઈલ દઈને ગયે. આપણે અહીંયા હું ઊભા રહીને કરશું, આપણે પણ હવે સડી જાય રસ્તે. એની પાસે પહોંચીને એને આપી દઈએ એનો મોબાઈલ. આજે તમારો મોબાઈલ હાસો, કેમ કે ભાઈનો બહુ મોંઘો મોબાઈલ છે, તો આપણે હાસવી ન હોય. લઈને તો તૂટી ગયો. ખોટા મારે બ્લોગમાંથી હજી પૈસા કામવાનું શરૂ નથી થયું, અને ખોટા મારે એને દેવા પડે. વાહ ભાઈ વાહ, ભરતભાઈ બાકી ગીત વગાડે છે. બે વખત સનમ તારી બહુ મહેરબાની. આંખોમાં પાણી. લે આ તો નાવાના હતા, નાવાની બદલે તો ગાડી લઈને આવે છે. આખું ખાલી ગાડીમાં બે વખત મને ફોન ને પાકીટ હાંસવા દીધું હતું. માણા કે કાંઈ ને કરે કાંઈ. હો ભાઈ, હવે હાથ ઊંચા કરીને નીકળી ગયા તો થાય.